ચારેય બાજુ આગ છે અને તમે પોતાને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો, તમે બચાવની બૂમો પાડી રહ્યા છો, પણ અમુક સેકન્ડમાં તમે જુઓ છો કે તમારી આસપાસ ક્યાંય પણ નીકળવાની જગ્યા નથી। જ્યારે આસપાસ આગ હોય અને આપણે જ્યારે પોતાને બચાવવાનો પ્રયત્ન કરતા હોય અને ત્યારે શું સ્થિતિ હોય એ કલ્પના કરવી પણ ખૂબ મુશ્કેલ છે। અને આવી જ સ્થિતિ અને આવી ઘટના બની છે ગઈકાલે ચોટીલા લીંબડી હાઈવે પર। ચોટીલા લીંબડી હાઈવે પર એક અકસ્માત થાય છે। ડામરનો ટ્રક હોય છે અને ડામરના ટ્રક સાથે બસ અથડાય છે અને એના પછી એ બસમાં આગ લાગી જાય છે। બસમાં જેટલા પણ લોકો સવાર હતા એમાંથી ઘણા બધા લોકોએ પોતાનો જીવ બચાવવા માટે એ બારીમાંથી કૂદ્યા, છતાં પણ 4 લોકો એમાં બળીને ભરથું થઈ ગયા। એ 4 લોકોએ પોતાની આસપાસ બચાવવાની બૂમો પાડી, પણ કમનસીબે એમને કોઈ જ બચાવી ન શક્યા। એ દ્રશ્યો રૂવાણા ઊભા કરી દેવા હતા કે જેમાં આખી બસ એ સળગી રહી છે। એ બસમાંથી ધુમાડા નીકળી રહ્યા છે, આગ જરી રહી છે। વહેલી સવાર સુધીમાં એ આગ બુઝાઈ ગઈ, પણ એ 4 લોકો જે હતા એમના જીવ એમાં હોમાઈ ગયા। આ આખી ઘટના પછી 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે અને એ 4 લોકો કોણ હતા, સાથે જ બસમાં કેટલા લોકો સવાર હતા એની તપાસ અત્યારે થઈ રહી છે। વહેલી સવારથી પોલીસથી લઈને ત્યાંના નાયબ કલેક્ટર HT મકવાણા અને બધા જ ઘટના સ્થળે પહોંચી ગયા છે। જે લોકોએ આ ઘટના જોઈ છે એ પ્રત્યક્ષદર્શી શું કહી રહ્યા છે, સાથે જ જે લોકો ત્યાં હાજર હતા એમની શું પ્રતિક્રિયા છે, પોલીસ કેવી રીતના તપાસ કરવાની છે, HT મકવાણા શું કહી રહ્યા છે, આખી ઘટનાના વિઝ્યુઅલ્સ અમે તમને નહીં બતાવી શકીએ કારણ કે ખૂબ સેન્સિટિવ છે। વહેલી સવારે આવેલા દ્રશ્યો પણ જુઓ। જે અહીંયા ડામરને જે વેરાયેલું હતું અને જેના લીધે જે રોડ બ્લોક થયેલો હતો એ લોડર લાવી અને અત્યારે જે ટ્રાવેલ છે એ પણ રોડ વચ્ચે ફરીથી ખસેડીને અત્યારે ટ્રાફિક છે એ સ્મૂથલી કરવામાં આવેલો છે અને બાકીની આગળની કાર્યવાહી પંચનામાની આગળની પોલીસ ના હજુ ઓળખ નથી થઈ। 4 ના મોત થયા। ઇજાગ્રસ્તો કેટલા છે? 10 ઇજાગ્રસ્ત। આજે મૃતકો છે ઓળખ કરવા માટે તેને કઈ રીતે પ્રક્રિયા ચાલી રહી છે, કારણ કે બંધ થયા છે અથવા તો ગંભીર રીતે લાગી ગયા હોય તો કોઈ DNA ટેસ્ટ કરવામાં કઈ રીતે? અત્યારે તો આ ટ્રાવેલ જ્યાંથી ઉપડી છે ત્યાંથી કુલ કેટલા માણસો બેઠેલા હતા એના પોલીસે સંપર્ક કરી અને યાદી મંગાવી છે। એ યાદી આવી જાય તેમજ બીજા કોઈ લોકેશનથી એમણે ખાનગી રીતે બેસાડેલા કોઈ છે કે કેમ એનું મેળવણું પ્રાથમિક દ્રષ્ટિએ કરવામાં આવશે અને ત્યારબાદ જરૂર પડે તો આગળની કાર્યવાહી નેશનલ હાઈવે છે, ડામર ભરેલા ટેન્કર પસાર થતા અથવા તો જ્વલનશીલ વાહનો પસાર થતા, આ પ્રકારની ઘટના ગમે ત્યારે બની। આ જે ટેન્કર ઉભું એમાં શું પ્રોબ્લેમ હતો કે ઉભું રાખ્યું એનું ટાયર ફાટી ગયું હતું એવું પ્રાથમિક હકીકત સામે આવી ગઈ। બસમાં હું સૂતેલો હતો, આગળ એક ડમ્પર હતું ડામરનું, એની હારે તકરાર થઈ ગાડીની। ડામરનું હા, હાથમાં ડામર છે ને। બરોબર। અને બ્લાસ્ટ થયો તો કંઈ? બ્લાસ્ટ નથી, ખાલી તકરાર થઈ ડામરની। જે ટેન્કર ઊભું હતું એની પાછળ ગાડી મારી। બરોબર। બીજા કેટલા લોકો અંદર હતા? અંદર તો ઘણા હતા, બસ આખી ફરી હતી ફોર। આખી બસ પડી ગઈ। તમે કેવી રીતના નીકળ્યા? હું આગળ જે ડ્રાઈવરની સાઈડમાં ખિડકી હતી ત્યાંથી કૂદી નીકળ્યો। બરોબર। અને અંદર પછી આગ લાગી એમાં બીજા નીકળી? આગ લાગી એમાં બીજા નીકળ્યા નહીં, હું તો પછી સાઈડમાં પડી ગયો બેહોશ થઈને। પછી એમ્બ્યુલન્સ આવી મને લઈને આવી। અને એક્સિડન્ટ ક્યાં થયું? એક્સિડન્ટ તો ચોટીલા બાજુ। બરોબર। એટલે તમે જાતા હતા ક્યાં? હું જતો તલાળા। ગઈ રાત્રે આશરે 1:30 વાગ્યાની આજુબાજુ અમદાવાદ રાજકોટ હાઈવે પર સંગાણી પાટિયા પાસે એક લક્ઝરી બસ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે અકસ્માત થયેલો। જે અકસ્માતમાં આગ લાગી જવાના કારણે, દાઝી જવાના અને ઈજાના કારણે 10 વ્યક્તિઓને ઈજા થયેલી, જે લોકોને ચોટીલા સરકારી દવાખાને લઈ ગયા અને ત્યારબાદ એમને રાજકોટ રિફર કરવામાં આવે અને એના પછી 4 ડેડ બોડી અંદરથી કાઢવામાં આવી અને હાલમાં તપાસ ચાલુમાં છે।